નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ભૂમાફિયાઓનો વોટ્સએપ ઓડિયો વાયરલ થયો। બનાસકાંઠા જિલ્લામાં ભૂમાફિયાઓ કરી રહ્યા છે ભૂસ્તર વિભાગની ગાડીઓ પર જાસૂસી। ધાનેરા તાલુકાના થાવર ગામે 66 દબાણદારોના દબાણ દૂર કરાયા। દબાણદારોના દબાણ દૂર કરવા માટે હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઈ હતી। અમીરગઢના જૂની સર્વત્ર કોળિયા ગામમાં વન્ય પ્રાણીના હુમલામાં વાછડીનું મોત। વન્ય પ્રાણીઓ દ્વારા વાછડીનો શિકાર કરાતા ગ્રામજનોમાં ભયનો માહોલ। ઇકબાલગઢના જેસોર કેદારનાથ મહાદેવ મંદિરનો ટ્રસ્ટ બનાવી દેવાતા વિવાદ સર્જાયો। જો કે ટ્રસ્ટ બનાવનાર સરોદરા ગામના લોકો કહી રહ્યા છે કે આ મંદિર અમને જાગીરી સમયથી મળેલું છે। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ભૂમાફિયાઓનો વોટ્સએપ ઓડિયો વાયરલ થતા ચકચાર મચી। બનાસકાંઠા જિલ્લામાં ભૂમાફિયાઓ રોયલ્ટીની ચોરી કરવા અવનવા કિમ્યા અજમાવી રહ્યા છે। 3 દિવસ અગાઉ ભૂસ્તર શાસ્ત્રીની ગાડીમાંથી જીપીઆરએસ ડિવાઇસ મળી આવી હતી અને ભૂસ્તર શાસ્ત્રી દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાઈ। ફરી પંચમહાલ બાદ બનાસકાંઠામાં પણ સરકારી ગાડીઓનું જાસૂસી કાંડ સામે આવ્યું। ખાણ ખનીજ અને પોલીસની ગાડીઓની જાસૂસીનું વોટ્સએપ ગ્રુપ બહાર આવ્યું અને આ વોટ્સએપ ગ્રુપની ઓડિયો ક્લિપમાં સરકારી ગાડીઓના લોકેશનની માહિતી આપતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ અને ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ। જો કે 3 દિવસ અગાઉ પણ ખાણ ખનીજ વિભાગની ગાડીમાંથી જીપીએસ પકડાયું અને બનાસકાંઠા જિલ્લામાં અગાઉ પણ જાસૂસી કાંડ મામલે ફરિયાદ થઈ હતી। ત્યારે બનાસકાંઠામાં ખનીજ માફિયા અને રોયલ્ટી ચોર બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। મિત્રો અહીંવાળાથી મોડેઠા ભીડી હાલમાં આવતા આવવાળા ગાડી કુપરથી પાછી વળી ધોના રોડે જી ગાડી દ્વારકા પ્રાંત તે ઊભી છે ગાડી 64-24 નંબરની અને ધાંધરાવાળા એલર્ટ થઈ જતો ગમે તે ગાડી ખાલી દીધું ભરી લેવો તો 81-35 આરટીઓ મોડેઠા ટોલ નાકે પડ્યો મિત્રો। 81-35 આરટીઓ ભીડીથી જાય મોડેઠા બાજુ ધ્યાન રાખજો। મોમાં આવા જડો તો રેટ તાલીગઢ પાસ કરી શાળા આવે ને શાળા બે રમપાસ થઈ ગયા। વડગામ નજીક આવેલ ઘોડા પશુ દવાખાના ખાતે અજગર દેખાતા રેસ્ક્યુ કરાયો। ઘોડા વખતે આવેલા પશુ દવાખાના નજીક એક અજગર દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો। જોકે સમગ્ર બાબતે ચલોતરા ગામના યુવા કાર્યકર જયેશભાઈ ચંદ્રેઠિયાને જાણ થતા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓની હાજરીમાં રેસ્ક્યુ કરી અરવલ્લીની ગિરિકંદરાવ નજીક જલોતરા ધોરી જંગલ બ્રિજમાં છોડી મૂક્યો હતો। ભાભર ખાતે ભાભર તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ આયોજિત તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો। ભાભર ખાડિયા વિસ્તારમાં આવેલા નગરપાલિકા ટાઉન હોલ ખાતે સમગ્ર કાર્યક્રમની શરૂઆત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરાઈ। ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મહાનુભાવના હસ્તે 57 જેટલા તેજસ્વી તારલાઓને ટ્રોફી અને શાલ આપીને સન્માનિત કરાયા। જેમાં અનુસૂચિત જાતિના બાળકો શિક્ષણ તરફ આગળ વધે તે માટે આવેલા વક્તાઓએ શિક્ષણ બાબતે સમગ્ર માર્ગદર્શન આપ્યું। જેમાં ઉત્કર્ષ મંડળ આયોજિત કાર્યક્રમમાં ભાભર મીડિયા મિત્રોનું પણ શાલ અને બેગ આપીને સન્માનિત કરવામાં આવ્યા। જેમાં સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્કર્ષ મંડળના અધ્યક્ષ ટીપીઓ ડોક્ટર હસુમતીબેન પરમાર, સુઈગામ નાયબ મામલતદાર પ્રવીણભાઈ જે મકવાણા, જિલ્લા ઉત્કર્ષ મંડળ પ્રમુખ શ્રી વાલાભાઈ પરમાર, જિલ્લા ઉત્કર્ષ મંડળ મંત્રી જીતેન્દ્ર કુમાર, જિલ્લા ઉત્કર્ષ મંડળ મંત્રી શ્રી બળદેવભાઈ ચાવડા, અમદાવાદ સ્થિત ખાડિયા વિસ્તાર પીએસઆઈ કેમરભાઈ અનાવાડિયા, એન્કરિંગ અનિતાબેન સાધુ, ભાભર ઉત્કર્ષ મંડળ પ્રમુખ કુંવરશીભાઈ પરમાર, સુંદરભાઈ પરમાર, ખેમાભાઈ પરમાર, રઘુભાઈ પરમાર, ભાભર તાલુકાના ઉત્કર્ષ મંડળના સભ્યો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો। ભાભર તાલુકાના 5મા ઉત્કર્ષ મંડળમાં આપણા સમાજના બાળકો તેજસ્વી બને અને સમાજ વ્યસન મુક્તિ બને અને સમાજને ખૂબ જ પ્રગતિ કરે એ બદલ ઉત્કર્ષ મંડળ વતી
અને સમાજ વતી હું અહીંયા નમ્ર અપીલ કરું છું. ડીસાના આખોલ નજીક આવેલ શોપિંગ સેન્ટરમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો. બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસાના આખોલ ચોકડી નજીક શોપિંગ સેન્ટરમાં અચાનક આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો. આખોલ ચોકડી પાસે આવેલ શાલીમાર શોપિંગના ત્રીજા માળે ભીષણ આગ લાગી, જેને પગલે ફાયર ટીમને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા. કચ્છના અંજાર પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધિત ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ડીસા પાસેથી પોલીસે આરોપીને પકડી અંજાર પોલીસને સોંપ્યો. ડીસા તાલુકાના પોલીસ ગુનાખોરીને અટકાવવા માટે પેટ્રોલિંગમાંથી તે સમયે કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા કલમ 363 મુજબ શરીર સંબંધિત ગુનામાં સંડોવાયેલ એક આરોપી ડીસા વિસ્તારમાં ફરતો હોવાથી માહિતી મળી હતી, જેથી પોલીસે ખાનગી રાહે વોચ ગોઠવી આરોપીને પકડી પાડ્યો હતો. ઝડપાયેલ આરોપી પ્રવીણ શંકરભાઈ ડોડિયા મૂળ ડીસા તાલુકાના ધાનપુરા ગામનો રહેવાસી છે અને રાણપુરા વચલાવાસ ગામે રહેતો હતો અને અંજાર પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધાયા બાદ તે નાસ્તો ફરતો હતો, જેથી ડીસા તાલુકા પોલીસે આરોપીને પકડી તેની સામે CRPC કલમ 41(1) મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી હતી અને ત્યારબાદ અંજાર પોલીસને જાણ કરી આરોપીને સોંપી દીધો છે. અમીરગઢના જૂની સરોત્રી કોડિયા ગામમાં વન્ય પ્રાણીના હુમલામાં વાછરડીનું મોત. અમીરગઢ તાલુકાના જૂની સરોત્રી કોડિયા ગામમાં જંગલી પ્રાણીના હુમલામાં નાની વાછરડીનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના ગઈ રાત્રે કોડિયા ગામમાં બનવા પામી હતી. કોડિયા ગામમાં ગઈ રાત્રે ખેડૂતના વાડામાં બાંધેલી નાની વાછરડી પર વન્ય પ્રાણીએ હુમલો કરી મોત નીપજાવ્યું હોવાને કારણે પશુપાલકો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં ગઈકાલે રાત્રે નાની વાછરડીનું કરુણ મોત નીપજ્યું. પશુપાલકોએ સવારે વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ. વન વિભાગ અધિકારીએ ઘટના સ્થળ ઉપર પહોંચી જણાવ્યું કે નાના વાછરડા ઉપર વન્ય પ્રાણી દ્વારા ઉપરના ભાગેથી હુમલો કર્યો હતો, તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારબાદ વન અધિકારી દ્વારા તપાસ કરતા જાનવરના પગલા જરાક ના હોય તેવું જાણવા મળ્યું. ત્યારબાદ વન્ય અધિકારી દ્વારા ઇકબાલગઢના મેટર્નિટી ડોક્ટરને ફોન દ્વારા જાણ કરતા ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તે પોસ્ટમોર્ટમ પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આજ જૂની સરોત્રી ગોળિયા ખાતે દૂરવાણી યંત્ર ઉપર સવારમાં ફોન આવતો, કોઈ વન્ય પ્રાણીનો હુમલો થયો, માલ એમના વાછરડા ઉપર હુમલો થયો એવું જાણ કરેલ. તો સ્થળ ઉપર આવી ચકાસતો આજુબાજુ દીપડાના પગમાર તો જોવા મળેલ નથી, પણ જરાક જેવું હોવાનું માલુમ પડે છે. પશુ ચિકિત્સકને ત્યારબાદ આપણે ઇકબાલગઢ ખાતે જાણ કરી તો પશુ ચિકિત્સક શ્રી આવી એનું PM રિપોર્ટ કરી ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરશું. અમારે ત્યાં એક કુવા પર અમે વ્યવસાય કરીએ છીએ પશુપાલનનો, અને એક ઢોકળાને ફાડી નાખેલું છે. કયું જાનવર છે કયું નથી અમને કોઈ જાણ નથી સીધી. અમને વન વિભાગવાળાને અમે જાણ કરેલી છે, એ બી લોકો આવેલા છે, એમને બી તપાસ હાથ કરી છે. આજે હવે શું નિરાકરણ કરશે અમને કોઈ ખ્યાલ નથી. બરાબર, એના પરથી અમને ડર એવો છે કે કોઈ આજુબાજુમાં કોઈને નુકસાન ના કરે એ રીતે એનું પગલું ભરે. ધાનેરા તાલુકાના થાવર ગામે સર્વે નંબર 1198 પર 66 દબાણદારોએ દબાણ કર્યું હતું, જેને લઈ દબાણ દૂર કરવા માટે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાતા દબાણ દૂર કરવાના આદેશ કરાતા ગ્રામ પંચાયત દ્વારા શુક્રવારે 20 કાચા પાકા દબાણો પર JCB ફેરવી દેવાયું. અન્ય બાકી રહેલા દબાણો ઉપર આજે તોડી પાડવામાં આવશે અને 14 જેટલા દબાણદારોએ હાઈકોર્ટમાં સ્ટે લગાવ્યો હતો. ગરીબ પરિવારો ભરશિયાળે રચડી ગયા હતા. બાળકો હોય કે વડીલો છત વિનાના થઈ ગયા હતા. ધાનેરા તાલુકાના થાવર ગામમાં વર્ષ 2020માંથી શ્રી સુંદરપુરી યુવક મંડળ દ્વારા થાવર ગામમાં આવેલ સર્વે નંબર જૂના 296 અને નવા સર્વે નંબર 1198 પર આચરેલ દબાણ દૂર કરવા માટે હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવ્યું, જેના પગલે થાવર ગ્રામ પંચાયત દ્વારા માપણી અને હદ નિશાન કરતા 66 દબાણદારોનું દબાણ હોવાનું જણાવ્યું હતું. આ અંગે ધાનેરા તાલુકા વિકાસ અધિકારી રાજેશભાઈ ધનગરે જણાવ્યું હતું કે 66 જેટલા દબાણદારો છે, જેમાં 14 જેટલા દબાણદારોએ ગુજરાત હાઈકોર્ટમાંથી સ્ટે લાવતા થાવર ગ્રામ પંચાયત દ્વારા બાકી રહી ગયેલા દબાણદારો સામે કાર્યવાહી કરી શુક્રવારથી 2 દિવસ માટે દબાણ દૂર કરવાનું કાર્યક્રમનું આયોજન કરાયું અને પોલીસ બંદોબસ્ત સાથે શુક્રવારે સવારથી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈને 20 કાચા પાકા દબાણો તોડી પડાયા. હજુ બાકી રહી ગયેલા દબાણો આજે શનિવારે તોડી પાડવામાં આવશે. અમારા થાવર ગામમાં એક દુઃખદ ઘટના એવી બની છે કે મારા સહિત લગભગ 10 મકાનો તોડી પાડ્યા છે
તો હું સરકારને તો એ જ અપીલ કરું છું કે અમને નવા પ્લોટો અને મકાનો લઈ આવે. અમે 3 દિવસથી નિધાર ભૂખા તરસે બેઠા છીએ. અમારા ઉપર કોઈ છત બીજી કંઈ રાખ્યું નથી. મારા નાના બાળકો પરિવારો બધા રજડી પડ્યા છે. અને હું સરકારને એક જ અપીલ કરું છું કે અમને પ્લોટ બીજી કે કોઈ ફાળવણી કરી આપે. અને તંત્રને એ જ કહું છું કે મારા ગામમાં મારે એકલાનું દબાણ નહોતું, લગભગ 65 જેટલા ઘર દબાણોમાં છે. તો અમારે ગરીબોના મકાનો જ કેમ પાડ્યા, બીજા મકાનો કેમ ના પાડ્યા? સરકાર એના આગળ કોઈક પગલાં ભરે. અને હું સરકારને એ જ અપીલ કરું છું કે જે મકાનો નથી પડ્યા, જે દબાણમાં છે એ મકાનો સામે કડક પગલાં લે એવી જ વિનંતી કરું છું. આજે ધાનેરા તાલુકા અંદર થાવર ગામે જે તાત્કાલિક ધોરણે જે રાતે 8 વાગે જેવું આપી નોટિસ અને સવારે 8 વાગે દબાણ દૂર કરવામાં આવ્યા છે, એ બાબત લઈને ધાનેરા તાલુકા પંચાયતે બધાય ધરણા ઉપર છે, ભૂખ હડતાલ ઉપર છે. આજે લગભગ 4 વાગ્યા છે પણ આજ સુધી કોઈ જવાબ મળ્યો નથી. અને જ્યાંથી કરીને 66 દબાણ હતા એના અંદરથી 14 દબાણ સ્ટે હાઈકોર્ટનો છે અને બીજા 24 મકાન પાડવામાં આવ્યા છે. અને બીજા મકાનો કેમ નથી પાડ્યા? અને એમાં રાહત આપેલી છે, જે સરકારશ્રીને 45,000 રૂપિયા રાહત આપેલી છે મકાન બનાવવા માટે. એ મકાનો પણ 8 થી 9 મકાનો પાડી કાઢ્યા છે. તો અમારી એટલે સરકારશ્રીને કે તમે એકવાર તો પહેલાં પૈસા આપેલા છે રાહત માટે, તો એ મકાન કેવી રીતે તમે પાડી શક્યા? એ તમે પહેલાં તલાટીને ડીડીઓમાં જે પણ જે અધિકારી સરપંચી હોય એ લોકોને પૂછો કે તમે એમનું ડોક્યુમેન્ટ લીધા હતા કે નહોતા લીધા, કે ડાયરેક્ટ ઉચ્ચક પૈસા આપ્યા છે. એ પણ મોટો પહેલાં તો ભ્રષ્ટાચાર છે અને આ ભ્રષ્ટાચાર બહાર આવવો જોઈએ. અને આ લોકોને, ગરીબ લોકોને જે મકાન પડ્યા છે એ લોકોને તાત્કાલિક ધોરણે એ જ સ્થળ ઉપર પાછા મકાનને સહાય મળે એવી હું વિનંતી કરું છું. અને સરકારશ્રીને કહું છું કે તાત્કાલિક ધોરણે આ લોકોને સ્વાસ્થ્ય કરી આપો. પાલનપુર આબુ હાઈવે ઉપર સોનગઢ પાટિયા નજીક સર્જાયેલા અકસ્માતમાં કારના આગળના ભાગનો કચરખાંડ નીકળી ગયો અને એરબેગ ખુલી જતા જાનહાનિ અટકી. પાલનપુર આબુ હાઈવે ઉપર સોનગઢ પાટિયા પાસે ક્રેટા ગાડી અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં રાજસ્થાન તરફથી આવી રહેલી ક્રેટા ગાડી ટ્રેક્ટર ટ્રોલી સાથે ટકરાતા ગાડીના આગળના ભાગમાં કૂચા નીકળી ગયા હતા. બનાવને પગલે પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે પાલનપુરના સોનગઢ પાટિયા પાસે ક્રેટા ગાડી અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં ક્રેટા ગાડી રાજસ્થાન તરફથી આવી રહી હતી. તે દરમિયાન પાલનપુર તાલુકાના સોનગઢ પાટિયા પાસે ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે ગાડી ધડાકાભેર ટકરાઈ. ક્રેટા ગાડી ટ્રેક્ટરની ટ્રોલી સાથે ટકરાતા જ ગાડીના આગળના ભાગનો કચરખાંડ નીકળી ગયો હતો, જેને કારણે ગાડીના અંદરની સાઈડમાં ધડાકા સાથે જ એરબેગ ખુલી ગઈ, જેને કારણે ગાડીમાં બેઠેલા તમામ લોકોનો આબાદ બચાવ થયો. ટ્રેક્ટર ટ્રોલીમાં ગાડી ટ્રેક્ટરના કારણે આડી પડી ગઈ હતી, જેમાં ભરેલ સિમેન્ટની ઈંટો રોડ ઉપર ઢોળાવાને કારણે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. બનાવને પગલે પાલનપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને L&T ટીમ સાથે ટ્રોલી અને ગાડીને સાઈડમાં કરી રોડ ખુલ્લો કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ જેસોર કેદારનાથ મહાદેવના મંદિરનો ટ્રસ્ટ બનાવી દેવાતા વિવાદ સર્જાયો. આજુબાજુના ગ્રામજનો કે કેદારનાથ મંદિરમાં ભેગા મળી ટ્રસ્ટનો વિરોધ કરી રહ્યા છે, તો બીજી બાજુ સરોત્રા ગામના લોકો કહી રહ્યા છે કે અમને આ મંદિર અમારા બાપદાદાના જાગીરીમાં મળ્યું છે. અન્ય લોકો ખોટો વિવાદ કરી વિકાસના કામોમાં રોડા નાખી રહ્યા છે. અમીરગઢ તાલુકાના બાલોદરા ગામ નજીક આવેલા જેસોરમાં આવેલા અતિ પ્રાચીન કેદારનાથ મહાદેવના મંદિરે ખાનગી ટ્રસ્ટ દ્વારા કબજો મેળવવાની હિલચાલ કરતા બાલોદરાના ગ્રામજનોને સમગ્ર મામલે જાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવતા કેદારનાથ મંદિર નજીક આવેલ ગ્રામજનો કેદારનાથ મંદિર ખાતે ભેગા મળી દોડી આ ટ્રસ્ટ રદ કરવા માટેની માંગ કરી હતી. અમીરગઢ તાલુકાના બાલોદરામાં આવેલા જેસોરમાં અતિ પ્રાચીન પાંડવકાળથી કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને આ મંદિરે ગુજરાત સહિત રાજસ્થાનના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. કેદારનાથના મહંતે જણાવ્યું કે અમને જાણવા મળ્યું છે કે સારોત્રા ગામના કેટલાક એકા સમાજના લોકોએ મંદિરના નામનું ટ્રસ્ટ બનાવીને દેતા આસપાસના ગ્રામજનોમાં વિવાદ સર્જાયો, જેથી મંદિર નજીકના ગામના લોકો કેદારનાથ મહાદેવ ખાતે પહોંચી આ ટ્રસ્ટને રદ કરવાની માંગ કરી. આજે અહીંયા આજુબાજુના ગામ લોકોએ મિટિંગ રાખી હતી કેદારનાથ મહાદેવ ટ્રસ્ટ બન્યું એ નિમિત્તે, અને એક પૂજારી તરીકે અમને પણ અહીંયા બોલાયા હતા એટલે હું પણ અહીંયા આવ્યો છું. અને એ ટ્રસ્ટ બન્યું એ આ લોકોને જાણ બહાર છે એટલે આ લોકો થોડા એમના કે ભાઈ આ કઈ રીતે બન્યું એના માટે એ લોકો ભેગા થયેલા છે. આ મંદિર કોની જગ્યામાં આવ્યું છે? આ કેદારનાથ મહાદેવનું મંદિર અતિ પ્રાચીન છે, પાંડવકાલીન છે અને આ પર્વતની મધ્યમાં બિરાજમાન છે. અને આ મંદિર સર્વ સમાજનું છે, સાર્વજનિક છે અને દરેક સમાજ અમારા માટે સન્માનીય છે. અમે વંશ પરંપરાગત 5 પેઢીથી અહીંયા પૂજા કરતા આવ્યા છીએ અમારો પરિવાર, અને અમે અમારાથી સેવા પૂજા કરીએ છીએ. આજે પણ અમારી સેવા પૂજા અહીંયા ચાલુ છે.
કૂવાને ટ્રસ્ટ બનાવી શા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે? કેદારનાથ મહાદેવ દેવસ્થાન ટ્રસ્ટ સરોત્રા દ્વારા બન્યું છે એટલે સ્થાનિક લોકોના અંદર વિરોધ છે. બાકી અમારે તો પૂજારી છીએ, અમારી પૂજા સેવા ચાલુ છે. આપનું નામ? અમીરગઢના જેસોર અભયારણ્ય ખાતે કેદારનાથ મહાદેવનું મંદિર અતિ પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિર ખાતે ગુજરાતભરના દર્શનાર્થીઓ શ્રાવણ માસમાં આ મહાદેવની પૂજા કરીને ધન્યતા અનુભવતા હોય છે. જોકે સન 1908માં રાજ રજવાડા હતા તે દરમિયાન કેદારનાથ મંદિર સરોત્રા જાગીરીમાં આપવામાં આવ્યું હતું ને આ લોકો ત્યાંથી સેવા કરતા હતા. પરંતુ સમય વીતતા મંદિરના પૂજારી તરીકે જે મહારાજ હાલમાં મંદિરની સેવા કરી રહ્યા છે તે તો કોઈપણ પ્રકારની વિકાસના કામ ન કરતા આખરે જાગીરદારો ફરી એકવાર આ મંદિરને ટ્રસ્ટ બનાવી મંદિરનો વિકાસ થાય તે હેતુથી કામગીરી આરંભી હતી. પરંતુ આસપાસના કેટલાક લોકો આ વિકાસના કાર્યમાં રોડા નાખી રહ્યા છે, જેને લઈ આ મંદિરનો ટ્રસ્ટ બને અને વિકાસના કામો થાય તેવા સરોત્રાના ગ્રામજનોએ જણાવ્યું. કેદારનાથ મહાદેવના મંદિરનું અમે જે ટ્રસ્ટ બનાવ્યું છે તે કેદારનાથ મંદિરમાં આવતા તમામ ગામોના સભ્યોને અમે તે ટ્રસ્ટના લેવાના છે. હાલમાં જે લોકો ભેગા મળીને વિવાદ કરી રહ્યા છે તે યોગ્ય નથી. આ ટ્રસ્ટ બનાવી કેદારનાથ મંદિરનો વિકાસ થાય તે હેતુથી ટ્રસ્ટ બનાવ્યું. આમાં ટ્રસ્ટ બનાવવાનો હેતુ કે 1608માં આ સરોત્રાની જાગીરની અંદર આવે મંદિર, બરાબર. અને વિકાસના કામ માટે ટ્રસ્ટનો હેતુ વિકાસના કામ માટે અમે આ ટ્રસ્ટ રચ્યું છે કે સારું કામ થાય એના માટે. અને કોઈ અમારે વિવાદનો તો કોઈ કરવાનું આવતો જ નથી, બરાબર. સરોત્રાના અંદરમાં હતું એના માટે આ ટ્રસ્ટ રચ્યું છે. અને ટ્રસ્ટનો હેતુ પણ એવો છે કે દરેક નાના મોટા આજુબાજુના ગામ જે કોઈ હોય, વેરા છે, ઘાંટા છે, બાળુદરા છે, દરેકમાંથી બબે માણસો ફરજિયાત લેવાના છે, બરાબર. આ હેતુ છે અમારો. અને દરેક આજુબાજુના તમામ સાથે મળીને અને વિકાસનું કામ કરવાનું છે. અત્યારે અમારા કેદારનાથ મંદિરના પ્રાંગણમાં અહીંયા બધા ભેગા થયા છીએ અને જે ટ્રસ્ટ માટે જે 11 જણોની કમિટી બની છે જે અમારા સ્થાયી બાલુંદ્રા પંચાયતની નથી, હું શું, અને પ્લસ બીજા 12 ગામની છે અને 12 ગામ એક જ કુટુંબના 11 સભ્યો છે. હું શું એટલે આ ટ્રસ્ટ માન્ય રહેતું નથી અને અમારું બાલુંદ્રાનું જ ટ્રસ્ટ હોવું જોઈએ. બાલુંદ્રા પંચાયતનું અને બાલુંદ્રા વેરા ગોટાનું જ હોવું જોઈએ. અને અમે નવું ટ્રસ્ટ ઊભું કરવા માટે તૈયાર છીએ. તમારી માંગ શું છે હવે? અમારી માંગ છે કે આ ટ્રસ્ટ કેન્સલ થવું જોઈએ અને અમારે નવું ટ્રસ્ટ અમારું બનાવવું છે. હકીકત એવું છે કે સાહેબ વર્ષોથી અમે જોતા આવીએ છીએ આ પૂજારી હતા તેમને કોઈ વિકાસ કર્યો નથી આજ સુધી. અને અમને એવું લાગ્યું કે વર્ષોથી જે થયું તો ભૂલી જવાનું, પણ હવે નવેસર અમે જાગ્યા એટલે આ ટ્રસ્ટ બનાવવાનું અમે વિચાર્યું અને એમાં અમે આ ટ્રસ્ટ બનાવ્યું છે. એમાં કોઈ અમારો કોઈ હેતુ નથી લેવા દેવાનો, અમારે તો ખાલી વિકાસનો હેતુ છે. અને એમાં જે આજુબાજુના જે ગામડાના માણસો છે એમને સાથે રાખી અને વિકાસનો પંથ લેવાનો છે. એમાં બીજું કોઈ અમારે કરવાનું આવતું નથી. અને આ સારું થાય તો ચોમાસું છે, કોઈ શિયાળો છે, કોઈ સારી ધર્મશાળા બને, કોઈ આવું બધું કોઈ રહેવાની સગવડ થાય તો માણસો દુઃખી ન થાય. અને રાતે વર્તે કોઈ સારી વસ્તુ હોય તો ત્યાં રોકાઈ પણ શકે. એના કારણે કોઈ બી ટૂર આવે, કોઈ ગમે આવે તો એમને કોઈ તકલીફ ન પડે. અમારો હેતુ આ છે. અને જે તે આજે ધર્મશાળાઓ નાના મોટી છે એ તો કોઈ આજની નથી, એ તો કોઈ પુરાણી 50 વર્ષ આગળની. હાલ કોઈ નવું કામ તો થયું જ નથી. એ હેતુથી અમે આ બધું પગલું ભર્યું છે. અમારું કહેવું એવું જ છે કે આ વિકાસ જે તે ભેળા કરે કે ન કરે એમાં એ બધું ખોટું જ છે. અમે કોઈને કોઈ ધામધમકી આલતા નથી. અમે તો સારા કામ માટે અને અમે વર્ષોથી આ સારું કામ જ કરતા આવ્યા. જે તે અમારે આ જે ખોટી આપશે શું કરી એ બધું ખોટું જ છે. અને એવું હોય તો એ પૂજારીને પણ એને થોડું સમજવું પડે કે ભાઈ આવું આપી કોઈ કામ કર્યું નથી અને આવો ખોટા આ અડમાલા ઊભા કરે. એમને કોઈ કર્યું હોય તો બતાવી શકે, બરોબર. આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના સમાચાર માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.